हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું મસાલા ભીંડાનું શાક। મસાલા ભીંડાનું શાક તમે ભાખરી જોડે રોટલી જોડે ખાઈ શકો તેવું મસાલા ભીંડાનું શાક છે અને આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તેના માટે મેં અહીંયા 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેની અંદર ભીંડા નાખ્યા છે। ભીંડા નાખીને અને આપણે તેને 4 થી 5 મિનિટ સુધી फ्राय करी लईशुं। 40 થી 50% જેટલું કૂક થાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહીશું। ભીંડાને બરાબર હલાવીને તેને ઢાંકીને હવે આપણે 5 મિનિટ સુધી રહેવા દઈશું। ત્યાર સુધી આપણે સિંગદાણા લીધા છે, તેને આપણે ઝીણા ક્રશ કરી લઈશું। હવે ભીંડા માટે જે મસાલો બનાવવાનો છે તે આપણે બનાવી લઈશું। તેની માટે સિંગદાણા લીધા છે, જેને આપણે ક્રશ કરી લઈશું। બહુ સિંગદાણાને ઝીણા ક્રશ નહીં કરવાના, થોડા અચકચરા ક્રશ કરવાના છે। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। ગાંઠિયા લઈ શકો, મેં અહીંયા ચવાણું લીધું છે, તેને પણ આપણે નમકીનને ઝીણું ક્રશ કરી લઈશું। નમકીન નાખવાથી તેની અંદર ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તે પણ આપણે તેમાં નાખીશું। હવે અહીંયા મેં 8 થી 10 કળી જેટલા લસણ લીધા છે। તેની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું। અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને તેને પણ હવે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈશું। આ લસણની પેસ્ટ તૈયાર છે। હવે આપણે આ લસણની પેસ્ટને તે મસાલા અંદર નાખીશું। આ મસાલા પેસ્ટને હવે તે મસાલાની અંદર જ નાખીશું, જે આપણે નમકીન અને સિંગના ભૂક્કાને તૈયાર કરેલો હતો તેની અંદર જ આપણે તેને નાખીશું અને હવે તેની અંદર કોથમીરના પાન નાખીશું અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના। હવે ભીંડા આપણે જે ફ્રાય કરવા મૂક્યા હતા તેની 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું। ભીંડા બરાબર ફ્રાય થઈ ગયા છે, 50% જેટલા ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેની અંદર જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો નાખીશું। ભીંડાને આ મસાલામાં કૂક કરવાથી ખૂબ જ સારો અને તેની અંદર અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું નાખીને
હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ભીંડા અને મસાલો એકદમ મિક્સ કરી લઈશું. હવે તેને સ્લો ફ્લેમ પર એકદમ ધીમી આંચે તેને 10 મિનિટ સુધી પાકવા દઈશું. તેની અંદર અડધું લીંબુ નીચવ્યું છે. લીંબુ નીચવવાથી ભીંડાની ચીકાશ પણ ઓછી થઈ જાય છે, તેથી અડધું લીંબુ નીચવ્યું છે. અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેને એકદમ ધીમી આંચે 10 મિનિટ સુધી થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. ભીંડા પણ આપણા ચડી ગયા છે અને મસાલા ભીંડાનું શાક તૈયાર છે. આને તમે રોટલી ભાખરી જોડે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.